નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છે ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું કિન્નરોના વર્ચસ્વની લડાઈની. પેટલાદ રણછોડજી મંદિર પાસે આવેલા દાદા ગંગારામ અખાડાના કિન્નરો પર અમદાવાદના કિન્નરો અને માથાભારા તત્વોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. જેના અનુસંધાને પેટલાદ ગાદીપતિ કિન્નર નાયક આરતીની ક્યુવરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સાથે જણાવ્યું હતું કે અમદાવાદ કિન્નર અખાડાના માથાભારે કિન્નર કે જેમને સંપ્રદાય અલગ અલગ છે અને તેઓના સંપ્રદાયમાં ભેળવવા, દબાણ અને ધમકી આપી રહ્યા છે અને હુમલો કરી ભયભીત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેમાં ભાવના માસી અને કશિશ માસીના મળતિયાઓ દ્વારા ચરોતરના કિન્નર સમાજને બદનામ અને ભારે અત્યાચાર કરે છે. પેટલાદના અખાડામાં 100 કિન્નરો તેમજ ચરોતરના બીજા અખાડાના 100 કિન્નરો તેમની સનાતન હિન્દુઓના કિન્નર છે. અહીં તમામ જ્ઞાતિ અને સમાજના કિન્નરો સાથે રહે છે. સરકાર દ્વારા ત્રીજા જેન્ડર તરીકે અમારી ગણના થાય છે. અમે સુરક્ષિત રહી શકીએ છીએ. એટલે અમારી સરકાર અને પ્રજા અને સમગ્ર કિન્નર સમાજને વિનંતી છે કે અમને સકાર આપો અને ન્યાય મળે. તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કેસ કર્યા અને એ લોકો એટલા માથા ભારે છે. અમદાવાદમાં ઇમરાન કરીને હતો, એનું મર્ડર થયું, સોનિયાનું મર્ડર થયું, સંજુનું છે. એમની સમાજ જુદી છે. એમની માંગો પૂરી કરો કે છે. અમારી માંગો પૂરી કરો તો તમારે બધાને મારીશું, તમારે રસ્તામાં મળશું. હા, કુંવર ઝારા કુંવર. શું ઘટના આપણી સાથે ઘટી હતી? હું રહું છું અહીં પેટલાદમાં 18 વર્ષથી મારા ગરુ જોડે. હું મારા ગૌશાળામાં ગઈથી અમારું પશુપાલન છે અને ચારો નાખો દોવા. હું વળતા પાછી વળી મારા ઉપર અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો. દૂર જઈને હું કે અમને મારી દાદી અમદાવાદથી મોકલ્યા છે કે મને એમનું નામ લેશો તો તમને જાનથી માર નાખીશ એવી ધમકી આવી. મને છાતીમાં મારી પેશાબની જગાએ લાતો મારી મને 2 દિવસથી પેશાબ નહીં થતો, મારી છાતીમાં દુખાવો થાય. બસ મારી આજ વિનંતી છે કે મારો બચાવ કરો, મને બીજી વાર કંઈ આવું મારા ઉપર જુલમ ના કરે. અમારા બધા ચરોતરની માસીઓ ઉપર આવું ના કરે, મારા ઉપર કર્યું એવું. એટલે સરકારને મારી વિનંતી છે કે અમારા માટે સહાય કરજો અને મારા સૌના બુજુર્ગોના ગયડાઓની સામે જોજો ને દયા ખાજો અમારી. જય હિન્દ, જય ભારત. મારું નામ છે નાયક આરતી કુંવર મધુ કુંવર કિન્નર. હું પેટલાદના ગાદીપતિ છું. શ્રી દાદા ગંગારામ સંપ્રદાયના, વૈષ્ણવ સંપ્રદાયના અમે કિન્નર છે. અને અમારે એવી કહેવાનું છે સરકારને, નર્મ વિનંતી છે અમારી કે અમારી ફરિયાદ સુણે, સાંભળે. કેમ કે અમદાવાદના જે લોકો છે માથાભારે ગુંડાઓ જે મર્ડરો કરે છે, ખરાબ કામ કરે છે, નશાઓ કરે છે, 200-200ની ટોલીઓ આવી જાય છે અમારા ચરોતર ઇલાકામાં અને અમારા લોકોને મારઝૂડ કરીને લૂંટી જાય છે. અને અમારા ઉપર એ પોતે 200નું ટોરું આવી જાય, 100નું ટોરું આવી જાય, પોલીસ સ્ટેશનોમાં ધમાલ કરે, જાતે પતરીઓ મારે, જાતે દવાઈઓ પીવે અને જાતે બધા ખોટા કરમ કરે અને અમને ખોટા કેસોમાં અમને ફસાવે છે. તો અમને સર્વ જનતાને અને સર્વ સરકારને અને સર્વ નેતાઓને અમારી અપીલ છે કે અમારા ચરોતરના કિન્નરોનું જીવ જોખમમાં છે, માથા ભારે છે, અમને ચરોતરની માસીઓને મારી નાખશે. તો તમે બધા અમને સાથ આપો, સંસ્કાર આપો. અમારું દુનિયામાં કોઈ છે નથી તમારા સિવા, સરકાર સિવા. અમે કઈ જઈએ? અમે બી એક કિન્નર છે, અમે બી એક ધરતી પર જન્મ લીધું છે. મા બાપે અમને ઠુકરાઈ દીધા, હવે અમે કિન્નર સમાજમાં આવ્યા. આ જનતાને અમારા માન્યા કે જનતા અમારા મા બાપ છે, તો અમારું ન્યાય કોઈ કરતું કેમ નથી? અમારી એફઆરઓ નહીં લેતા. એ લોકોને રૂપિયા લઈ દે છે કે મારીને એ લોકો જબરજસ્તીથી એફઆરઓ ફાળવે છે અને અમારું કોઈ સાંભળતા નથી. તો સર્વને મારી વિનંતી છે હાથ જોડીને, મારા ચરોતરના જેટલા બી છે સાહેબો, મારા ગુજરાતના, મારા ભારતના, અમારી સહાય કરો, અમારી મદદ કરો. અમને ખોટા કેસોમાં ફસાવે છે અને અમારા ઉપર કેસો બનાવે છે અને અમારા જીવના જોખમ અમને મારી નાખવાની ધમકીઓ આલે છે, અમારા મર્ડરો કરવાનું કહે છે. અમે કાલ મરી જઈશું તો અમારું શું થશે? એટલે આખી દુનિયાને અમારું પેગામ આલેલું છે કે અમારી રક્ષા કરજો. જય હિન્દ, જય ભારત. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. મારું નામ છે શબનમ કુંવર કૈલાસ કુંવર, નડિયાદ પીચ ભાગોળ, શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડાના કિન્નર બોલું છું. શબનમ માસી સારી જનતાને, અધિકારીને, પોલીસને, વડાપ્રધાનને, મુખ્યમંત્રીને જણાવવાનું કે અમારા કિન્નરો ઉપર ખોટો આક્ષેપ, ખોટો ત્રાસ, ખોટા ગુના
કોના પ્રવૃત્તિ ખોટા નશા કરીને હા ના કરીને ખોટા કેસમાં ફસાવે છે. અમદાવાદના જ કિન્નર, બીજા કોઈનું અમે નામ લેતા ને એમને જે હેરાન કરતા હોય એનું જ નામ લઈએ. એટલા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે સરકાર પોલીસ સ્ટેશનમાં જાય અને પોલીસ સ્ટેશનમાં તમે ઇન્ક્વાયરી કરો કોના કેટલા ગુના છે, કોના સાચા કોના કેટલા ખોટા, એ તપાસ કરી અમે ગુનો કર્યો હોય તો અમે સરકારના ગુનેગાર હોય તો સરકારનો કાયદો અમે હાથમાં ના લઈએ. અમે કિન્નર છીએ. એટલા જે દૂધનું દૂધ પાણીનું પાણી કરો. એમને એમ જબરદસ્તી આમ તો હું બેઠે આમ કહું મને અમને ગોળી મારી દીધી તો શું કેસ નથી દેવાના હોય? આનું પ્રૂફ જોઈએ, આનું સબૂત જોઈએ. જબરદસ્તીનો સોદો અમારા મોટા અખાડા છે. આવા ગયડા બુઢા કિન્નરો 60 વર્ષના 65 વર્ષના 100 વર્ષના 90 વર્ષના એક અખાડામાં 10 20 માસીઓ છે. અમારા જેવી નાની કિન્નર ગામડે ગોઠડે યજમાન વૃત્તિ કરવા જાય તો જીવનું જોખમ છે. માગવા જઈએ તો અમને જુડવા મારવા આવે છે અને ઘરે રહીએ છીએ તમારા બુજુર્ગોના ઉપર ખોટો કલંક આક્ષેપ કરે છે. એટલે તમામ જનતાને, તમામ આખા ભારતને, આખા ગુજરાતને, આખા ચરોતરના સર્વને જણાવવાનું કે અમારા ચરોતરના કિન્નરો ઉપર બહુ જોર જુલમ ત્રાસ તે અમારી સહાય કરો અને જરા ધ્યાન આપો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ભારત. હું બાલાસિનોની માસી છું. બાલાસિનોનો ઈડો મારું નામ છે. અમે કપડવંતથી અહીં જેટલા જ અમે આ વત્તામાંથી બની ગયા એમાં ક્રિયાત કરવા અમે આવ્યા. તો અમે ત્યાંથી 3 વાગે નીકળ્યા. 3 વાગે નીકળ્યા તો અહીંયા આગળ અમે 4, 5, 1 વાગે આવી ગયા. અહીંથી અમે 7, 7:30 વાગે અહીંથી પાછા નીકળ્યા અને પાછા નીકળીને અમે સીધા જ કપડવંત પોલીસ સ્ટેશનમાં ગયા. તમને ખબર હતી લોકોએ ગ્રુપની અંદર બોલાચાલી ચાલુ કરી દીધી કે છે તમે આ કપડવંતને બાલાસિનોરના કિન્નરો તમે કેમ પહેરવા? તો અમારું તો આ ચડોતર એક ગ્રુપ છે ને અમારા અખાડા એક છે અને અમારા વર્ષોથી આજથી 700-800 વર્ષ પહેલેથી અમારા એક બુજુર્ગો હતા ને એક થઈને બધા રહેતા, ખાતા પીતા અને આવી રીતે વર્તન રાખતા હતા. તો અમે થોડા સમય સુધી અમે અલગ બેઠા હતા પેટલા અને પછી અમારે સમાધાન કરીને અમે એક થઈ ગયા. તો આ લોકોને એ પસંદ કર્યું. પછી અમને એમ કહે કે તમે આ કામ કરીશો તો અમે તમારી પર ખોટા કેસ કરીને તમને ફસાવીશું. પેટલાદને ફસાવીશું, તમને બાલાસિનોરવાળાને ફસાવીશું. તો એ લોકોએ પછી ડાકોર જઈને અમારી વિરુદ્ધ 4 અમારા બાલાસિનોરના કિન્નરોના નામ ખોટા લખાવ્યા, ખોટી એફઆઈઆર ખરાવડાવી. એટલે મારું કહેવું એમ છે કે પોલીસ, સરકાર, નરેન્દ્ર મોદી, તમે તો અમારા વડાપ્રધાન છો, તમારી ઉપર અમને ગર્વ છે અને તમે અમારું ધ્યાન નહીં આપો તો આ ચડોતરની માણસોને કોઈ બી હાનાકાની થશે તો એના જવાબદાર તમે નરેન્દ્ર મોદી છો. મારું આટલું જ કહેવું છે કે હાજી હકીકતની તપાસ કરો. ગુનો કઈ બન્યો, કેવી રીતે બન્યો, કયા ટાઈમે બન્યો અને કઈ માસી કયા ટાઈમે કઈ આગળ હતી એની તપાસ ચોક્કસ કરો. અને જે ગુનેગાર છે, અમે ગુનેગાર હોય તો અમને સજા આપો અને એમને ખોટો ગુનો અમારી પર દાખલ કર્યો હોય તો એમને પણ સજા આપો. આટલું જ મારું કહેવું છે બસ.